શાળામાં ભણવા આવેલા વિદ્યાર્થીઓના જીવ એટલે કે વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી. અમદાવાદની એક શાળા ચર્ચામાં આવ્યા બાદ અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ પર જીવલેણ હુમલા તેના વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવી રહ્યા છે. અને તે જ અંતર્ગત વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં એક સમિતિની રચના થાય, શિસ્ત સમિતિની રચના થાય તેવી માંગ ઉઠવા પામી છે. અત્યારે તે અંતર્ગત ચર્ચા વિચારણાઓ પણ ચાલી રહી છે. અમદાવાદની એક ખાનગી શાળામાં બનેલી ઘટનાને પગલે વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં બાળકોની સલામતી માટે પગલાં લેવા જોઈએ તેમ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. તમામ શાળાઓમાં શિસ્ત સમિતિની રચના કરવા માટે આચાર્યો અને શાળા સંચાલકોને જણાવવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મહેશ પાંડે દ્વારા ઉક્ત સંદર્ભે શાળાઓના લખાયેલા પત્રમાં શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા બાબતે પગલાં લેવા જણાવવામાં આવ્યું છે. શ્રી પાંડેએ જણાવ્યું છે કે દરેક પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા આધારે શિસ્ત સમિતિની રચના કરવામાં આવશે. શિસ્ત સમિતિમાં શાળાના આચાર્ય, શિક્ષક, વિદ્યાર્થી વર્ગના મોનિટર, જનરલ સેક્રેટરી સભ્ય તરીકે રાખવામાં આવશે. આ સમિતિ દ્વારા સમગ્ર શાળા પરિસરમાં રિસેસ સમય, રમતગમતના મેદાનમાં, શાળામાં આવવાના જવાના સમયે સલામતી જાળવવા નિરીક્ષણ કરવામાં આવશે. શિક્ષણની ગેરહાજરી હોય ત્યારે બાળકો વર્ગખંડમાં એકલા બેસી ન રહે, સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં જોડાય તેવી પણ માહિતી સામે આવી છે. શાળાના આચાર્ય, શિક્ષકની નૈતિક ફરજના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓની સલામતીને અગ્રતા આપવાની રહેશે. સલામતી અને વ્યવસ્થા માટે સ્કૂલ સેફ્ટી રૂલ્સ 2016 અંતર્ગત શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષા માટેની શાળાએ પગલાં લેવાના રહેશે. દરેક શાળામાં શિસ્ત સમિતિની રચના કરવાની રહેશે. એ ઉપરાંત આ સમિતિ વિદ્યાર્થીઓની સંખ્યાની આધીન હશે. શિસ્ત સમિતિમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રી, વિદ્યાર્થી વર્ગના મોનિટર તેમજ જીએસ સભ્ય હશે. સમગ્ર શાળા પરિસરમાં રિસેસ દરમિયાન, રમતગમતના મેદાન સમયે, આવા જવાના સમયે સલામતીની વ્યવસ્થા કરવાની રહેશે. અને ક્યારેય બાળકો શિક્ષકની ગેરહાજરી વગર વર્ગમાં ન બેસે એ પણ પ્રાથમિકતા જોવાની જવાબદારી શાળાની છે. એ ઉપરાંત શાળા કક્ષાએ વિદ્યાર્થીઓની સલામતી અને શિસ્ત વિષયકને ધ્યાને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને એની જવાબદારી શાળાના આચાર્ય અને શિક્ષકોની રહેશે. સમયાંતરે વિદ્યાર્થીઓના સ્કૂલ બેગની આકસ્મિક ચકાસણી પણ કરવાની રહેશે. તથા વાલીઓને પણ એવું નમ્ર નિવેદન છે, વિદ્યાર્થીઓ જ્યારે ઘરેથી શાળાએ આવે તો તે પણ એમની બેગ ચેક કરે. અને આ વાલી મિટિંગમાં પણ દરેક સ્કૂલના પ્રિન્સિપાલ એમના વાલીઓને સૂચના આપે અને આવી કોઈ અસાધારણ ઘટના ન બને એના માટે દરેક શાળાઓએ ખૂબ જ કાળજી રાખવાની રહેશે. થેન્ક યુ. પરિપત્ર તો જૂનો છે જ તે, પણ એક વધારાની સપ્લિમેન્ટરી માટે કરેલ છે.